મહાકુંભનો સરળતાથી લાભો માણી શકશે ગુજરાતી શ્રદ્ધાળુઓ. ચલો કુંભ ચલે અંતર્ગત મુખ્યમંત્રી અને વાહન વ્યવહાર મંત્રીએ જીએસઆરટીસીની પ્રથમ વોલ્વો બસને આપી લીલી ઝંડી. બુકિંગ ફૂલ થતાં વધુ બસો દોડાવવાનું આયોજન કરવાનું જણાવતા વાહન વ્યવહાર મંત્રી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મહાકુંભમાં લગાડી આસ્થાની ડૂબકી. સાધુ સંતો સાથે પણ કરી મુલાકાત. મહાકુંભમાં આજે ધર્મ સંસદનું આયોજન. સનાતન ધર્મ માટેનો ડ્રાફ્ટ કરાશે રજૂ. મૌની અમાવાસ્યા પર સંભવિત ધસારાને પગલે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ. સમાન નાગરિક સંહિતા લાગુ કરનારું ઉત્તરાખંડ દેશનું પ્રથમ રાજ્ય. લગ્ન અને લિવ ઇન રિલેશન માટે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે અનિવાર્ય. તો ઉત્તરાધિકારી માટે પુરુષ અને મહિલાઓને સમાન અધિકારનો નિયમ લાગુ. તમામ ધર્મોના નાગરિક માટે એક સમાન નિયમો અમલી. ઓલિમ્પિક ક્ષેત્રે સંશોધન કરવાના ઉદ્દેશથી રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે 4 દિવસીય કોન્ફરન્સનું આયોજન. 60થી વધુ રિસર્ચ પેપર કરાશે રજૂ. રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું, દેશ માટે મેડલ ટેલી વૃદ્ધિ કરવા આ કોન્ફરન્સ થશે વધુ ઉપયોગી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગિફ્ટ સિટી ખાતે એઆઈ સેન્ટર ઓફ એક્સલન્સનો કરાવ્યો પ્રારંભ. રાજ્યની આઈટીઆઈમાં 1 વર્ષના એઆઈ કોર્સ શરૂ કરવાની જાહેરાત. કહ્યું, વિવિધ ક્ષેત્રે એઆઈ આધારિત સોલ્યુશન્સ ડેવલપ કરવામાં આ સેન્ટર નિભાવશે મહત્વપૂર્ણ ભૂમિકા. દિલ્હીમાં ચૂંટણી જીતવા તમામ પક્ષો લગાવી રહ્યા છે એડી ચોટીનું જોર. આપે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો. મહિલાઓને દર મહિને ₹2100 ભથ્થું. વિદ્યાર્થીઓને બસમાં મફત સવારી સહિતના વચનો. તો ભાજપે બાબા સાહેબની પ્રતિમાના અપમાન મામલે આપનો કર્યો ઘેરાવ. હિમાચલ પ્રદેશ, રાજસ્થાન સહિત ઉત્તર ભારતમાં શીતલહેરની આગાહી. આ રાજ્યમાં ઘટ્યું ઠંડીનું જોર. મોટાભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો નોંધાયો વધારો. નલિયામાં 9.8 ડિગ્રી તો ગાંધીનગરમાં 14.8, અમદાવાદમાં 14.3 ડિગ્રી લઘુત્તમ તાપમાન. સતત બીજા કારોબારી દિવસે ભારતીય શેર બજારમાં ઘટાડાનો માહોલ. વિવિધ કોર્પોરેટ કંપનીના નબળા પરિણામો અને વિદેશી રોકાણકારોને વેચવાલીને પગલે માર્કેટ પર અસર. સેન્સેક્સ 824 અંક નીચે સરક્યો. નિફ્ટી 22,800ની નજીક બંધ. ડોલર સામે રૂપિયો 13 પૈસા નબળો.